જય માતાજી મિત્રો, નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે દુકાને છીએ અને અત્યારે જઈએ રણુજા બીજ ભરવા માટે। કાલે બીજ છે, આજે એકમ થયો અને રવિવાર કાલે બીજ છે, તો આપણે બીજ ભરવા જઈએ રણુજા। અત્યારે તો દુકાને અહીંયા જો તૈયાર થઈને આવી ગયા ઘેરથી, લગભગ અત્યારે બે વાગવા આવ્યા બરાબર। તો કુલદીપસિંહને ગાડી લઈને આવો, સંજુને તો ચોસમે તે જો આવો ભાઈ આપણે ને કરીએ દવા ચકરી આવ્યો તો મિત્રો એ આવો પછી આપણે ને કરીએ બરાબર। અત્યારે દુકાને બેસીએ છે અહીં ચિલ્ડ્રનમાં, અહીંયા આપણે આર એસ ચિલ્ડ્રનની અંદર પેલી બાજુ જઈએ બેસીએ પછી આવો એટલે પછી ને કરીએ બરાબર। અને આજના બ્લોગની અંદર તમને પણ રામાપીરના દર્શન કરાવીશ બીજીના બરાબર। તો બ્લોગમાં બને રહેજો અને કમેન્ટમાં જય રામાધાની લખી દેજો, તો બ્લોગમાં બને રહેજો। રણુજા જવા નીકળ્યા છે। રણુજા જવા અમે પહોંચ્યા છે, અત્યારે પાલનપુર પહોંચ્યા છે। ગેસ પુરા ઉભા રહ્યા છીએ અત્યારે હાલ નાવેદ લોકો ગાડી લઈને ગેસ પુરા આવે છે અત્યારે, અને આમાં અમે નીકળીને જઈશું રણુજા માટે। હવે જમવાનું છે। આ છે અમારા ડૉક્ટર સાહેબ। મિત્રો આપણે નીકળી ગયા હા અને વચ્ચે ગેસ પુરા ઉભા રહ્યા જો અહીં ગાડી બરાબર। ગેસ પુરાવા કુલદીપસિંહને ઉભા રહ્યા આ મનીને જવા નાસ્તો કરવા માંડ્યા અને પેલા બી મોઢા ભરી ગયા જો તો ગેસ પુરાઈને ભાઈ ને કરી મિત્રો આપણે થરાદ આવી ગયા હા બરાબર। અહીંયા હોટલે જો જમવા ઉભા રહ્યા હા। અમે અહીંથી જમીન આપણે જો આ ભારતમાલા હાઈવે હ, અમે અહીંથી આપણે ભારતમાલા હાઈવે ઉપર ચડી જઈશું, સીધા આપણે બાલેસર તો બાલોતર ઉતરીશું બરાબર। અમે અહીંથી આ હોટલે આપણે જમીન પછી નીકળીએ બરાબર। પહેલાં જમી લઈએ। આપણે નહીં ધોઈને અમે તૈયાર થઈ ગયા, અમે મંદિરે જઈએ દર્શન કરવા માટે। જો પાછળ બીજા બધા આપણા ભાઈઓ તૈયાર થઈ ગયા। લાઈન તો જોવા છેક અહીંયાથી ચાલુ થાય, બહુ આજ તો લાઈન હોય બીજની બરાબર। જોઈએ અમે કઈ રીતે દર્શન થાય, કેટલા ટાઈમે થાય। અત્યારે લગભગ કેટલા વાગે થઈ જવું, કેટલા વાગે વોચ વાગે અમે જોઈએ કેટલા કે દર્શન થાય બરાબર। જો બધા તૈયાર થઈ ગયા અમારા શૈલેષ બુવાજી, તો ચલો જઈએ અમે મંદિરે દર્શન કરવા। અમે તો જો લાઈનમાં અમે આવી ગયા, લાઈનમાં આવી ગયા છે। હવે દર્શન કરવા જઈએ છીએ। ભીડ એટલી ભીડ છે ને કે બહુ ભીડ, પણ અમે લોકો જેક મારી દીધો। એ એવું ના કહેવાનું હોય જેક મારી દીધો કે શું જોવો, જેક મારીને અંદર નહીં ખબર પડવી જોઈએ। લાઈનમાં ઉભા રહેતા। આ મહાવીરસિંહ ને કુલદીપસિંહ, મહાવીરસિંહ, જય બાબા રે આવી ગયા બસ।
આટલી જ લાઈન બાકી છે. અહીંથી અંદરમાં આપણે જઈશું દર્શન કરવા. જો તમને અહીંયા દર્શન કરાવજો ખાલી અહીંયાથી તમે દર્શન કરી શકો બરાબર. અંદર જો આપણે દર્શન કરો અહીંયા ભીડ ઓછી થાય તો તમને બતાવીશું બરાબર. જય બાબારી અમે ફાઇનલી દર્શન કરવા અંદર પહોંચી ગયા છે. 2 મિનિટની વાર છે. દર્શન કરી બહાર નીકળી જાય તમે પણ અંદર દર્શન કરાવો. જય બાબારી. જય બાબારી. તો મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા. અત્યારે જો બધા મિત્રો અહીંયા બહાર આવી ગયા. અમે જઈએ બહાર બરાબર. પછી ઘરે જવા નીકળીએ. જો બહુ ભીડ આપણે દર્શન કરીને તો બહાર આવી ગયા બરાબર. અમે જઈએ અહીંથી બહાર બરાબર. પછી તમને બીજું બતાવું. જો આ કુલદીપસિંહને ખરીદી કરે હ. આ જયું માટે જીસીબી લીધું. જો જીસીબી લીધું. હા હીરો અહીં ચાલી લેવા આવે યાર. જો એ આવશે તારા લઈ જશે. પેલા સંજયને બીજું કોઈક લેવા જાય પેલી બાજુ. જય બાબારી સાહેબ અમે દર્શન કરી રણુજાથી દર્શન કરીને હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. સુખ શાંતિથી અમારા હવે દર્શન થઈ ગયા છે અને હવે અમે ઘરે જવા પરત જઈ રહ્યા છે. જય બાબારી જય રામાદરી. જય બાબારી સાહેબ હવે અમે પરત ઘરે જઈ રહ્યા છીએ. નાસ્તો કરીએ. મને પણ જોરદાર ભૂખ લાગી છે. 4 વાગ્યાના લાઈનમાં લાગેલા એટલે ખાલી ચા જ પીધો છે અને ભૂખ તો બહુ જ લાગે છે એટલે હવે અમે ખાઈશું. લાઈન તો પૂછાય એવું જ નહીં. 4 કિલોમીટર લગી લાઈન હતી. અમારી ગાડી ચાર્જિંગ નહીં એટલા મારા આજે બ્લોગ બનાવવા. આજે અમારા જે બ્લોગર છે એમની ફોનમાં ચાર્જિંગ નથી ને એટલા માટે મારા ફોનમાં ક્લિપ લઈએ છીએ. અમારું રિઝલ્ટ થોડું ખરાબ હોય તો ચાલશે. જોઈ નાખજો તમે. જય બાબારી સાહેબ. બાબારી સાહેબ અમે હવે ચા પીવા માટે ઊભા રહે છે. ચા પીને હવે અમે નીકળીશું ગેસ પૂરવા માટે. ગાડીમાં હવે ગેસ નહીં અમારે એટલે. અને અમારે જુઓ આ આકાશભાઈ. જય બાબારી સાહેબ હવે અમે લોકો જમવા માટે ઊભા રહે છે. હવે ભારતમાં લાયક સરસ ઉપર ચડવાનું છે એટલા માટે જમવાનું ક્યાંય મળે નહીં 250 કિલોમીટર સુધી. એટલા માટે અમે લોકો અત્યારે હવે 11 વાગવા 10:30 11 એટલા માટે વહેલા જ જમવા માટે ઊભા રહીએ છીએ. જુઓ મારા બધા જમવા માટે મહાદેવ ભોજનાલય કુલદીપસિંહ અને બધા જમવા માટે જાય છે. જય બાબા ડીસા. હવે અમે જમીને ઘર તરફ નીકળી રહ્યા છીએ. ઘરે જઈએ છીએ અમે લોકો. કુલદીપસિંહને મસાલો ખાય છે. મસાલા ખાવ છો મહાવીરસિંહ આ જાય. એમના ક્લિપમાં આવું નહોતું આજે. થોડું ફ્રી થઈ ગયા છે એટલે. તો મિત્રો આપણે રણુજા જઈને આવી ગયા. લગભગ રાત્રે બહુ મોડા હતા. 8:30 9 વાગે આવ્યા હતા બરાબર. અને આપણે બ્લોગ હજુ એડિટ કરવાનો છે બરાબર. અત્યારે આપણે વિડીયો બનાવવા આવ્યા જો ખેતરમાં બેઠા. એમાં વિડીયો પહેલાં એડિટિંગ ચેનલનું બનાવી દઈએ પછી આ એડિટિંગ કરીને મૂકીશું બરાબર. તો વ્લોગ તમને જેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને નવા વ્લોગ જોવા મળી જશે. તો મિત્રો મળીએ બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી જય માતાજી.